આજે તમામ જ્ઞાતિ જાતિ ધર્મના લોકોએ એક થઈ ગુજરાતની અંદર આ સરકારની સામે લડવું પડશે કે અહીંયા જે બાળકો બેઠા છે આ બાળકોના ભવિષ્યની જવાબદારી આમ આદમી પાર્ટીની છે, તમારા ખેતરોની જવાબદારી આમ આદમી પાર્ટીની છે। ભાજપ અને કોંગ્રેસ પાસે હવે ગુજરાતમાં આશા રાખી શકાય એમ નથી। એ લોકો આપણા વોટનો વેપાર કરે છે। ગુજરાતની અંદર પરિવર્તન એ એકમાત્ર વિકલ્પ છે। અત્યાર સુધી ભાજપ એમ કહેતું હતું કે અમારી પાસે વિકલ્પ નથી, ત્યારે આજે આપણે સૌ ગર્વપૂર્વક કહી શકીએ કે આમ આદમી પાર્ટી ગુજરાતનો વિકલ્પ છે। આમ આદમી પાર્ટીમાં મનોજ સોરઠિયાને ચાણક્યની પદવી એમના કાર્યકર્તાઓ આપે છે। મનોજ સોરઠિયા પણ અહીં સરકાર ઉપર ભડક્યા હતા અને સીધી રીતે ભાજપ ઉપર પ્રહારો કર્યા હતા। નમસ્કાર, હું છું ચિંતામણી પુતરની પટેલ। સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં। આવો સાંભળીએ મનોજ સોરઠિયાએ સરકાર ઉપર કેવા પ્રહાર કર્યા હતા। બોલો ભારત માતા કી જય જવાન। આજની આ ચાસકા ગામે ઉપસ્થિત આટલી મોટી સંખ્યામાં યુવાનો, વડીલો અને ખાસ તો જે નોંધ લીધા જેવી વાત છે કે આટલી મોટી સંખ્યામાં માતાઓ અહીંયા ઉપસ્થિત છે, બહેનો ઉપસ્થિત છે। અને હું ક્યારનો જોઉં છું કે આ સભાની અંદર અગર હરેક વાતની ઉપર કોઈએ ધ્યાનથી સભા સાંભળી હોય અને સામે સવાલના જવાબો આપ્યા હોય તો એ માતા બહેનોએ આપ્યા છે। આ જાગૃત માતા બહેનોને આપણે તાળીઓથી વધાવવા જોઈએ કે આજે જે સ્થિતિ ગુજરાતની છે એમાં ગુજરાતની સ્થિતિને જો કોઈ બદલી શકે તો આ માતા બહેનો બદલી શકે એમ છે। કેમ કે સૌથી વધારે પીડિત કે સૌથી વધારે ચિંતા કોઈને હોય તો એ બહેનોને છે। કેમ કે બહેનોએ આ વેતરું કરી અને અત્યાર સુધી જે જીવા છે એમાંથી હવે કંઈક પરિવર્તન તરફ આગળ વધવાની વારી આપણા સૌના માટે છે। મંચસ્થ તમામ ખેડૂત આગેવાનો અને ખેડૂતો કે જે બોટાદની અંદર કડદા કાંડની સામે લાઠીઓ ખાઈ અત્યાચાર સહન કરીને પણ ગુજરાતની જનતાનો આત્મા જગાડવા માટે અને સૂતેલી સરકારને જગાડવા માટે જેલમાં ગયા અને આ યાતનાઓ ભોગવી છે એવા તમામ ખેડૂત મિત્રો, ખેડૂત સાથીઓ જેમણે બહુ લાંબી જેલની યાત્રા કરીને આવ્યા છે એ તમામને વંદન કરું છું, તમામને આ તકે આવકારું છું અને સન્માન પૂર્વક એમને આ જે લડાઈ લડે છે એ બદલ એમનો આભાર વ્યક્ત કરું છું। સાથીઓ, ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી એ આપણા જેવા એક નાના માણસોની પાર્ટી છે। તમે જોવો છો કે સતત ગુજરાતની અંદર જ્યાં પણ સરકારની સામે લડવાની વાત હોય, એ કોઈ સમાજની હોય, ખેડૂતોની હોય, યુવાનોની હોય, વિદ્યાર્થીઓની હોય, આમ આદમી પાર્ટી છેલ્લા 2 વર્ષની અંદર સતત એક વિપક્ષની તરીકે મજબૂત ભૂમિકા ભજવી છે। આજે આમ આદમી પાર્ટી એક વિશાળ વટવૃક્ષ બન્યું છે। આજે ગુજરાતના લોકોને આશા છે, ગુજરાતના લોકોને કંઈક પરિવર્તન લાવી શકાય, આપણી સ્થિતિમાં સુધાર કરી શકાય, એના માટે કોઈ એક આશા હોય તો એ માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી છે। આજે આપણે આ મંચથી આપણી પીડાઓ આપણે સૌ જાણીએ છીએ। ખેડૂતો, ખેતમજૂરો, માતા બહેનો, ગામડાઓની પીડાઓ આજે આપણે સૌ જાણીએ છીએ। ત્યારે સૌથી મોટી વાત એ છે કે આપણી પાસે હવે ગુજરાતની અંદર પરિવર્તન એ એકમાત્ર વિકલ્પ છે। અત્યાર સુધી ભાજપ એમ કહેતું હતું કે અમારી પાસે વિકલ્પ નથી, ત્યારે આજે આપણે સૌ ગર્વપૂર્વક કહી શકીએ કે આમ આદમી પાર્ટી ગુજરાતનો વિકલ્પ છે। ગુજરાતની અંદર તમામ ચૂંટણીઓમાં આગામી સમયમાં આમ આદમી પાર્ટી જે છે એ ગુજરાતના લોકોનો વિકલ્પ બનીને ઉભરી છે। સાથીઓમાં હું વધારે વાત નહીં કરું કેમ કે આપણી વચ્ચે આ યાત્રા જ્યારે સોમનાથ દાદાના દર્શન કરીને શરૂ થઈ, એના જે મુખ્ય આગેવાન 108 દિવસ સુધી જેલમાં રહીને આવ્યા એવા પ્રવીણભાઈ રામને હું આ તકે અભિનંદન આપું છું કે ખેડૂતોની આ લડાઈને વધુ મજબૂત કરવા માટે સતત લોકોની વચ્ચે જઈ, સતત ગામડાઓનો પ્રવાસ કરી લોકોને એક સાથે જોડવાનું કામ ભાઈ પ્રવીણભાઈ રામ કરે છે। આજે તમામ જ્ઞાતિ જાતિ ધર્મના લોકોએ એક થઈ ગુજરાતની અંદર આ સરકારની સામે લડવું પડશે અને લડવાનું કામ જ્યારે આપણે સૌ કરીએ ત્યારે હું એ યુવાનને અભિનંદન આપું કે જેમણે ખેડૂતોના મુદ્દાને લઈ અને આ લડાઈને વધારે મજબૂત કરવાનું કામ કર્યું છે। એવા પ્રવીણભાઈ રામને અભિનંદન અને તમામ એમના સાથીઓ કે જેમણે જેલની અંદર આ યાતનાઓ ભોગવી છે અને ખેડૂતોના માટે, ખેડૂતોના અધિકારો માટે જે લડાઈઓ લડી છે બદલ સૌને અભિનંદન આપું છું। સાથીઓ, આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે છે।
અહીંયાથી મયુરભાઈએ કીધું કે આપણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉતરવું છે કે નહીં, આપણે લડવું છે કે નહીં, અને લડવું છે કે તો જીતવું છે કે નહીં. હું આપ સૌને આ જવાબદારી સોંપવા આવ્યો છું. આમ આદમી પાર્ટી પાસે પૈસા નથી, આમ આદમી પાર્ટી પાસે દારૂ પીવડાવવાના પૈસા નથી, ભજીયા ખવડાવવાના પૈસા નથી. પણ જો તમે આમ આદમી પાર્ટીને ચૂંટશો તો હું તમને દાવા સાથે કહું છું કે અહીંયા જે બાળકો બેઠા છે, આ બાળકોના ભવિષ્યની જવાબદારી આમ આદમી પાર્ટીની છે. તમારા ખેતરોની જવાબદારી આમ આદમી પાર્ટીની છે, આપણા ગામડાની જવાબદારી આમ આદમી પાર્ટીની છે. આવો આપણે સાથે મળીને નવું નેતૃત્વ પેદા કરીએ, આવો આપણે આપણા નેતાઓ પેદા કરીએ, આપણી વચ્ચેથી લોકોને રાજનીતિમાં મોકલીએ અને નવા નેતાઓ બનાવીએ. ભાજપ અને કોંગ્રેસ પાસે હવે ગુજરાતમાં આશા રાખી શકાય એમ નથી, કેમ કે એ ચૂંટાઈ અને માત્ર ને માત્ર વેપાર કરવાનું કામ કરવાના છે. એ લોકો આપણા વોટનો વેપાર કરે છે. આ સમયે આ તકે આપણે સૌ મળી અને નવા વિકલ્પ તરફ આગળ વધીએ એવી આશા સાથે ફરીથી એક વખત આટલી મોટી સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત છો, માતા બહેનો ઉપસ્થિત છે, તમામ ખેડૂત મિત્રો કે જેમણે આ લડાઈ લડાઈ છે એમને તમામને અભિનંદન આપું છું, વંદન કરું છું. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. મનોજ સોરઠિયાની વાત સાંભળીને આપને શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલને આપ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.